અન્ય મહત્વપૂર્ણ સમાચાર પણ સામે આવી રહ્યા છે। વાત કરીએ અન્ય મહત્વપૂર્ણ સમાચારોની તો રાજકોટથી વિછિયા તાલુકામાં કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે તેવું સામે આવી રહ્યું છે। ગોંડલ રોડ સ્થિત કાર્યાલય ખાતે કોંગ્રેસમાં જોડાયા હોવાના સમાચાર સામે આવ્યા છે। રાજ ગ્રુપના 77 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે। શહેર જિલ્લા પ્રમુખે ખેસ પહેરાવીને તેમને આવકાર્યા છે। ગોંડલ રોડ સ્થિત કાર્યાલય 77 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે। મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે। રાજ ગ્રુપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે। શહેર કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આ તમામ કાર્યકર્તાઓને ખેસ પહેરાવીને આવકાર્યા છે। ગોંડલ રોડ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે તમામ જે કાર્યકર્તાઓ છે તે કોંગ્રેસમાં જોડાયા છે। રાજ ગ્રુપના કાર્યકર્તાઓએ કોંગ્રેસનું ખેસ ધારણ કર્યું છે। લાગી રહ્યું છે કે હવે કોંગ્રેસના જે નેતાઓ છે તે પોતાની પાર્ટીને મજબૂત કરવા માટે લાગી ગયા છે। આ પહેલા ગુજરાતના કેટલાક સ્થળોએ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા, પરંતુ હવે રાજ ગ્રુપના 77 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે। જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખની ઉપસ્થિતિમાં તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો। જણાવી દઈએ કે ગોંડલ રોડ સ્થિત જે કાર્યાલય છે ત્યાં જ તમામ કાર્યકરોએ કોંગ્રેસનું ખેસ ધારણ કર્યું। આજ અંગે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા ધ્રુવ કુંડલ જોડાઈ ગયા છે। જે ધ્રુવ, જણાવશો, કોંગ્રેસમાં 77 કાર્યકરો જોડાયા છે, શું છે પરિસ્થિતિ? ચોક્કસ આપણે જણાવી દઉં કે જે જસદણના વિછિયામાંથી 77 જેટલા કાર્યકરો છે તે કોંગ્રેસમાં જોડાણા। ક્યાંક ને ક્યાંક આજે આખું ઓપરેશન છે તે લલિતભાઈ કગથરા કરવામાં આવ્યું અને ગઈકાલે છે તે લલિત કગથરાએ કોંગ્રેસનું ખેસ પહેરાવીને 77 જે કાર્યકર્તા છે તેમને સ્વાગત કર્યા। જી આભાર ધ્રુવ માહિતી આપવા માટે। તો લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસને વધુ મજબૂત બનાવવા માટે કોંગ્રેસની શીર્ષસ્થ નેતાગીરીએ આ પગલું ભર્યું છે।